પૂરતી સમાચાર નર્મદાની મુખ્ય કેનાલની દિવાલમાં તિરાડ લાઇનિંગ દિવાલમાં પડી છે મસમોટી તિરાડ ગેટ નજીક ગાબડું પડતા પાણીનો ફ્લો વધ્યો છે પાણીનો ફ્લો વધતા ગાબડું વધવાની શક્યતા છે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો લાઇનિંગ દિવાલમાં જે ગાબડું છે તે પડી ગયું છે ગેટ નજીક જ ગાબડું પડતા પાણીનો ફ્લો જે છે તે વધ્યો છે માત્ર 8 દિવસ પહેલા બનાવાયેલો રોડ હવે ભ્રષ્ટાચારનો પ્રતીક બની ગયો છે મકરપુરા એસટી ડેપો સામે રસ્તા પર મહાકાય ભૂવો પડતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે પાલિકાએ જૂના કૂવાને યોગ્ય રીતે પુરાણ કર્યા વગર જ રોડ બનાવ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે જેના કારણે રોડ ધસી જતા પ્રજાના ટેક્સના પૈસાનો વેડફાટ થયો હોવાની ચર્ચા છે હાલ ભૂવાને પૂરવા માટે ડમ્પર ભરીને ડેબ્રિઝ ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ સ્થાનિકોનું કહેવું છે કે શરૂઆતમાં જ યોગ્ય કામ થયું હોત તો આજે આવી સ્થિતિ ઊભી ન થાત લોકો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર વચ્ચેની મિલીભગત અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે તો કાફી એનું પુરાણ કરી આપણે જોઈએ છે 2 દિવસ પાણી રાખીએ છીએ અને જોઈને પછી આપણે એની પર મટીરિયલ નાખીએ છીએ ત્યારે આ લોકો જે તે અધિકારીઓ ખાલી મજૂરો અપણ મજૂરો બિચારાઓને 400 રૂપિયા રોજ આપી અને એમને ધકેલી દે છે કે જાઓ આ રોડ બનાવો એ બિચારાને જેટલું મટીરિયલ આપે ને જેટલું કામ છે એ કરીને જતા રહે છે એટલે ખાલી ઠીંગડા જ મારે અહીંયા તમે જો ખાલી આટલું જ મટીરિયલ આપ્યું છે લોકોએ મટીરિયલ પણ વધારે નથી આપ્યું વગર ચોમાસે વડોદરા શહેરમાં આડેધડ રસ્તા પર ભૂવા પડી રહ્યા છે ત્યારે આજે મકરપુરા જે ડેપો છે તેની બિલકુલ સામે જે છે તે મસ્ત મોટો ભૂવો જે છે તે પડ્યો છે ને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આખી બસ જે છે તેનો અંદર ગરકાવ થઈ જાય તેવા પ્રકારનો ભૂવો જે છે તે અહીંયા પડ્યો છે જેના કારણે જે સ્થાનિક લોકો જે છે તે આશ્ચર્યમાં મુકાયા છે ઉલ્લેખનીય છે કે માત્ર 8 દિવસ પહેલાં જ આ જે રોડ છે તે બનાવવામાં આવ્યો હતો અને 8 દિવસ પહેલાં બનાવવામાં આવેલા રોડ પર ભૂવો કેવી રીતે પડ્યો તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉઠવા પામી રહ્યો છે અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર મસ્ત મોટો ભૂવો પડ્યો છે એના કારણે કોર્પોરેશન દ્વારા આ તાત્કાલિક ધોરણે જે ભૂવાનું પુરાણ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે અને જ્યારે સ્થાનિક લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર જે છે તે દોડતું થયું છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે અહીંયા સમારકામ જે છે તે કરવામાં આવી રહ્યું છે વડોદરા શહેરમાં જે રીતે અનગઢ વહીવટ ચાલી રહ્યો છે એના કારણે નાગરિકો જે છે તેઓની અંદર વડોદરા મહાનગરપાલિકાના જે વહીવટદારો છે તેઓ વિરોધ બારોબાર રોષની લાગણી જોવા મળી રહી છે સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં જમ્યા પછી 200 લોકોના બીમાર પડવા મામલે મોટો ખુલાસો આરોગ્ય અધિકારીના મતે શંકાસ્પદ ખોરાક અને પાણીના સેમ્પલ લેવાયા હતા અને અમદાવાદની લેબના રિપોર્ટમાં પીવાના પાણીના સેમ્પલ દૂષિત અને પીવાલાયક ન હોવાનું સામે આવ્યું છે રિપોર્ટ મુજબ પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી મિક્સ થવાને કારણે આ પાણી દૂષિત થયું હતું આ તરફ ગામના સરપંચનું કહેવું છે કે પંચાયત દ્વારા અપાતું પાણી એકદમ ચોખ્ખું છે પણ પરા વિસ્તારમાં અપાતું પાણી પુરવઠાનું પાણી ખરાબ છે લગ્નમાં જે 5,000 લોકો જે જમ્યા હતા એની અંદર કોઈક વસ્તુ એવી હતી જેમાં કે ગાજરનો હલવો આઈસ્ક્રીમ વગેરે છે તે બધી વસ્તુ શંકાસ્પદ હતો સાથે સાથે અમે પાણીના અમુક નમૂના બી લીધા હતા એમાં બી અમને પાણી દૂષિત હોવા અને પીવાલાયક નથી એવું જોવા મળેલ છે અમારા ગ્રામ પંચાયતમાં કોઈ બી ગટરનું પાણી શું પાણી પુરવઠામાં સાથે મિક્સ થતું નથી પણ જે પર્યેજ પાણી પુરવઠામાંથી મારા જે પરા વિસ્તારને જે પાણી આપવામાં આવે છે તો જે સેમ્પલ લેવામાં આવ્યું હતું એ મારા પરા વિસ્તારમાંથી લેવામાં આવ્યું હતું અને એ પાણી પર્યેજ પાણી પુરવઠા દ્વારા જે પરા વિસ્તારને આપવામાં આવે છે તેમાં સિંજીવાડા ગ્રામ પંચાયતમાં એ પાણી આવતું નથી ડાયરેક્ટ પરા વિસ્તારમાં જ એ લોકો ત્યાં આપવાના પાણી પુરવઠાના માણસો જ ત્યાં આગળ પાણીની સેવા આપી રહ્યા છે જે પ્રકારે ફૂડ પોઈઝનની ઘટના સામે હતી આ ઘટના બાદ આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું હતું અને આરોગ્ય તંત્ર દ્વારા ગામમાં જે ફૂડ હતું તેની સાથે પાણીના પણ સેમ્પલ લેવામાં આવ્યા આ સેમ્પલ અમદાવાદ જ્યારે લેબમાં મોકલવામાં આવ્યા અને આ સેમ્પલનો જે રિપોર્ટ આવ્યો છે તે સૌથી ચોંકાવનારો આવ્યો છે કારણ કે આ સેમ્પલની અંદર E. coli નામનો બેક્ટેરિયા પાણીમાં મળી આવ્યો છે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે અત્યારે આરોગ્ય વિભાગ દ્વારા ગામના સરપંચને નોટિસ આપવામાં આવી છે કે આપણા ગામમાં ફરતું જે પાણી છે તેની અંદર E. coli નામનો બેક્ટેરિયા છે તે અંદર રહેલો છે આની અંદર ગટરનું પાણી મિશ્રિત થવાનું સ્પષ્ટપણે લખેલ છે જો કે આ સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ 18 ગુજરાતી સરપંચ પાસે પહોંચ્યું ત્યારે સરપંચે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે અમારા ગામની અંદર અમારા ગામનો કોઈ સેપરેટ બોર્ડ નથી જે પાણી પૂરું પાડવામાં આવે છે તે પર્યેજ પાણી પુરવઠા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે મહત્વની વાત કરવામાં તો પર્યેજ પાણી પુરવઠા દ્વારા જે પાઇપનું જે પાણીનું જે ફિલ્ટરેશન કરવાનું હોય તેની અંદર ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા કર્યા હતા સરપંચે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે અગાઉ પણ વારંવાર મેં કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી
પરિયદની ડાયરેક્ટ પાઇપલાઇન નાખવા માટે રજૂઆત કરી છે, પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી અત્યાર સુધીમાં કરવામાં આવી નથી. એટલે વહીવટીતંત્ર પર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સાથે આધારભૂત સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે ખેડા જિલ્લાના મોટે ભાગના કેટલાક ગામડાઓમાં પણ જે પાણી લોકો પી રહ્યા છે તેની અંદર ઇકોલ બેક્ટેરિયા હોય છે, પરંતુ વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જો કે આ સમગ્ર બાબતે તંત્ર સફાળું જાગી જો આ ઇકોઇલ નામનો જે બેક્ટેરિયા છે, જે પાણી દૂષિત થઈ રહ્યું છે, તેને જે પીવાનું પાણી શુદ્ધ મળે તે માટે લોકો માંગ કરી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. અમદાવાદથી સમાચાર. બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મોટા સમાચાર. અમદાવાદના કોટ વિસ્તારમાં વિદ્યાર્થીઓ માટે સમાચાર. 26મીએ બોર્ડનું પેપર અને ભદ્રકાળી માતાજીની નગરયાત્રા. શિક્ષણ વિભાગની વિદ્યાર્થીઓને ખાસ અપીલ. કોટ વિસ્તારના બોર્ડના 32 સેન્ટર પર લેવાશે પરીક્ષા. પરીક્ષાર્થીઓને 1 કલાક વહેલા નીકળવા અપીલ. અમદાવાદ પોલીસ અને મંદિર ટુરિસ્ટને પણ વિનંતી છે. મંદિર ટ્રસ્ટને પણ કહેવામાં આવ્યું છે કે પરીક્ષાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે તે માટે વિનંતી. ટ્રાફિકમાં કોઈ વિદ્યાર્થી ન અટવાય તે માટે વ્યવસ્થા. પરીક્ષાના રૂટ પર યાત્રાને લઈને ડીજે સાઉન્ડના અવાજ ન થાય તે માટે અમદાવાદ પોલીસ કમિશનર અને ભદ્રકાળી મંદિર ટ્રસ્ટને પણ રજૂઆત કરવામાં આવી છે. રૂટ જે છે આપેલો છે કે જ્યાંથી યાત્રા નીકળવાની છે સવારે 8:30 થી 3:30, તો એ બાબતે પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓને ક્યાંક અગવડ ન પડે તે પ્રમાણે જે રીતે જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે પોલીસ કમિશનર સાહેબશ્રી દ્વારા, તે માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને આ બાબતે મિટિંગ પણ થઈ ગઈ છે. એમ 32 સેન્ટરમાં ઇફેક્ટ થઈ શકે તો ત્યાં ટ્રાફિકની સમસ્યા કે કોઈ ડીજે સાઉન્ડ વગેરે, ખાસ કરીને વિદ્યાર્થીઓને ક્યાંક પરીક્ષામાં અગવડ ન પડે, ડિસ્ટર્બ ન થાય, તો તે માટે પહેલાં તો પહોંચવા માટે ટ્રાફિકની વ્યવસ્થાને ભાગરૂપે તમામ વિદ્યાર્થીઓ વાલીઓને અમારા કક્ષાએથી કેન્દ્ર સંચાલક સાથે મિટિંગ કરી અને તેમને મેસેજ પહોંચાડાયા છે કે પ્રથમ દિવસે ઓછામાં ઓછું 1 કલાક પહેલાં આપણે બિલ્ડિંગ પર પહોંચીએ તે પ્રમાણે ઘરેથી નીકળવું જોઈએ. બંધારણ તોડતો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પાટણના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોરે બંધારણ તોડ્યું છે, જેનો આરોપ લાગ્યો છે. દીકરાના લગ્ન પ્રસંગે બંધારણનું ઉલ્લંઘન કર્યો હોવાનો આરોપ છે. વીઆઈપી રિસેપ્શન અને વીઆઈપી ભોજન, વીઆઈપી કંકોત્રી છપાવી હોવાનો દાવો છે. સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ હતા ઉપસ્થિત. ઠાકોર સમાજના બંધારણ માત્ર ગરીબ લોકો માટે બનાવાયું હોય તેવા સોશિયલ મીડિયામાં પોસ્ટ વોર શરૂ થઈ ગયું છે. અર્જુન ઠાકોરે સોશિયલ મીડિયા પોસ્ટ કરી સમાજના આગેવાનોને કર્યા સવાલ. પોસ્ટમાં લખ્યું કે શું માત્ર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર માટે જ બંધારણ બનાવાયું? માત્ર સામાન્ય લોકો માટે બંધારણના નિયમો આગેવાનો માટે કેમ નહીં? હવે આ જે આખો મામલો છે તે સોશિયલ મીડિયા વોરમાં જોવા મળી રહ્યો છે. છોકરાના લગ્ન હોય તો મારે બધે માટે સમાંતર રાખવું જોઈએ. હું ઠાકોર સમાજનો દીકરો હું, પણ આ સાહેબે એવું ભેદભાવ રાખ્યો છે કે ઠાકોરને અલગ બોલાયા અને બીજાને અલગ બોલાયા, અને રિસેપ્શન રાખ્યું ઠાકોરને માટે જમણવાર અલગ અને બીજા માટે જમણવાર અલગ. તો એ ઠાકોરનો દીકરો નથી અને દરેક ગામડામાં ફરે છે અને ચર્ચા કરે છે. અમે અહીંયાને અધ્યક્ષ સ્થાને બેહાર છે. આ વિશે મેં ચર્ચા ચેહુજી પ્રમુખ જોડે ચર્ચા કરી છે અને ચેહુજી એવું કીધું કે આપણે મિટિંગ 1 તારીખે રાખીએ અને કે જો આપણે આ સમાજનું પાલન ના કરે તો આપણે આ સમાજમાંથી આ ભાઈને બહિષ્કાર કરવો જોઈએ. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અશરફ પાસેથી મેળવીશું. અશરફ, એક અહીંયા આગળ હવે નવી જે સોશિયલ મીડિયા પોસ્ટર વોર છે શરૂ થઈ ગયું છે. કઈ તરફ જઈને અટકશે? શું પ્રતિક્રિયાઓ અત્યાર સુધીમાં આવી રહી છે? બિલકુલ સિદ્ધાર્થ, ઠાકોર સમાજનું બંધારણ ઘડ્યા બાદ એક વિવાદો સામે આવ્યા છે. અગાઉ બનાસકાંઠાથી સામે આવ્યા હતા, ત્યારબાદ પાટણના સાંતરપુરના કોરડા ગામેથી આવ્યા છે. અત્યારે ફરી એક વધુ વિવાદ સામે આવ્યો છે, જ્યાં ઠાકોર સમાજના અગ્રણી તેમજ રાજકીય આગેવાન પૂર્વ ભાજપ જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોરના દીકરાના લગ્નમાં ક્યાંક વીઆઈપી રિસેપ્શન, વીઆઈપી ભોજન અને વીઆઈપી કંકોત્રી છપાવવાને લઈને હવે ક્યાંક બંધારણ તોડ્યું હોય છે તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટો વાયરલ કરીને ક્યાંક પોસ્ટલ વોર સર્જાયો. અહીંયા ઠાકોર સમાજના યુવાનો તેમજ ગબ્બર ઠાકોરનો ભાઈ અર્જુન ઠાકોરો પણ સોશિયલ મીડિયા વોરમાં ક્યાંક ટીકા ટિપ્પણીઓ કરી રહ્યા છે કે એક બાજુ ઠાકોર સમાજના બંધારણ તોડવા બાબતે મધ્યમ વર્ગના લોકોને સામે કાર્યવાહી કરવામાં આવે છે. તો અહીંયા હવે સામાજિક અને રાજકીય આગેવાન દ્વારા ક્યાંક બંધારણ તોડવામાં આવે છે, તો તેના સામે શું કાર્યવાહી કરવામાં આવશે તેવા ક્યાંક સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલે કે મહત્વની વાત છે કે સિદ્ધાર્થ, અગાઉ જે રીતે 2 બંધારણ તોડવાની ઘટનામાં ક્યાંક એક બાજુ સમાજમાંથી બહાર કરવાનો નિર્ણય કરાયો હતો, બીજી બાજુ સાંતરપુરના કોરડા ગામે દંડકીય રકમ કરવામાં આવી હતી બંધારણ તોડવા બાબતે. અને હવે અહીંયા દશરથજી ઠાકોર દ્વારા પોતાના દીકરાના લગ્નમાં જે રીતે શાહી ઢંગથી ક્યાંક લગ્ન કર્યા હોય તેવો મુદ્દો સામે આવ્યો છે અને હવે સોશિયલ મીડિયામાં વોર શરૂ થયો છે. અને એક બાજુ જે નિવેદન સામે આવે છે તે ક્યાંક 2 વખત જમણવાર રાખવામાં આવે, એટલે કે જમણવારમાં પણ ક્યાંક બંધારણમાં સાધુ
અને એક જ મીઠાઈ એ રીતનું કરવાનું હતું અને કંકોત્રી પણ ન છપાવવાની એ રીતની વાત થઈ રહી હતી. અહીંયા VIP કંકોત્રી પણ છપાવવામાં આવે છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે ઠાકોર સમાજનું બંધારણ જે ઘડ્યું હતું તેને લઈને હવે નવો વિવાદ આવ્યો છે. કારણ કે અહીંયા કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પરંતુ સામાજિક અગ્રણી છે. બીજી બાજુ સૌથી મહત્વની વાત છે કે દશરથજી ઠાકોરના છોકરાના લગ્નમાં જે રિસેપ્શન રાખવામાં આવ્યું ત્યાં ઠાકોર સમાજનું બંધારણ કરનાર ખુદ આગેવાનો એટલે કે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, સ્વરૂપજી ઠાકોર, ચંદનજી ઠાકોર, સિદ્ધપુરના પૂર્વ તમામ નેતાઓ અને ઠાકોર સમાજના સામાજિક અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે. એટલે કે હવે ક્યાંક ને ક્યાંક ઠાકોર સમાજના યુવાનોમાં સોશિયલ મીડિયાઓમાં ઠાકોર સમાજના આગેવાનો સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આવનારા સમયમાં ક્યાંક જે બંધારણ દશરથજી ઠાકોરે તોડ્યું છે તેના સામે શું કાર્યવાહી થશે તેવા સવાલો અહીંયા ઉભા થઈ ગયા છે. અશરફ, અહીંયા આગળ વાત હવે ગરીબ અને પૈસાદારની થઈ ગઈ છે, કારણ કે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ છે તેમાં તો એવું કહેવામાં આવી રહ્યું છે કે પૈસાદારોને છૂટ છે પરંતુ ગરીબોને નથી. બિલકુલ સિદ્ધાર્થ, અહીંયા ક્યાંક હવે સમાજમાં બે ભાગલા પડી રહ્યા એ રીતનું લાગી રહ્યું છે. ક્યાંક સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો સામે ક્યાંક સમાજ બહાર મૂકવાની અને દંડકીય કાર્યવાહી ક્યાંક કરવામાં આવે છે, પરંતુ અહીંયા બીજી બાજુ સમાજના સામાજિક આગેવાનો જ આ રીતે ક્યાંક બંધારણ તોડી રહ્યા છે, પરંતુ તેમના સામે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કઈ રીતે કરવી કે કરી કે ન કરી તેવા સવાલો હોય. એટલે ક્યાંક ને ક્યાંક હવે સમાજમાં બે ભાગ જોવા મળે છે. એક બાજુ મધ્યમ વર્ગ ને એક બાજુ સમાજના સદ્ધર લોકો એટલે કે આર્થિક રીતે જે સગવડ ધરાવતા લોકો છે તેમના ક્યાંક બે ભાગલા પડી રહ્યા છે. એક બાજુ લોકોને બંધારણ પાડવાનો સમાજના આગેવાનો કહી રહ્યા છે ખોટા ખર્ચાઓ ના કરી અને શિક્ષણમાં સમાજને ઊંચો લાવો, પરંતુ અહીંયા સમાજના આગેવાનો જ ક્યાંક મોટા તાયફાઓ કરીને ક્યાંક બંધારણ તોડી અને મધ્યમ વર્ગના લોકોને ઠેસ પહોંચાડતા હોય તેવો કિસ્સો અત્યારે સામે આવી રહ્યો છે. અશરફ, ન ફક્ત ખાલી ગેનીબેન પરંતુ અન્ય પણ ભાજપના નેતાઓ કે જે ઠાકોર સમાજમાંથી આવતા હોય કે જે અન્ય સમાજમાંથી પણ આવતા હોય પરંતુ જે બંધારણને ફોલો કરવાની વાત કરતા હતા એ પણ આ રિસેપ્શનમાં જોવા મળ્યા છે. આભાર અશરફ અમારી સાથે જોડાવા બદલ. જે રીતે હાલમાં અશરફે જણાવ્યું તો મોટા ભાગના નેતાઓ જે છે કે જે બંધારણમાં સામેલ હતા બનાવવામાં તે પણ હાજરીમાં અહીંયા નજરે પડ્યા છે. વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી છાંટા પડ્યા. આનંદનગર, પ્રહલાદનગર, સરખેજ, બાકરોલમાં વરસાદ થયો. સાયન્સ સિટી સેટેલાઇટ વિસ્તારમાં વરસાદ થયો. રાજસ્થાન સહિતના રાજ્યોના ટ્રફ પવનોની અસરથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તો અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ. આકાશમાં છવાયા છે કાળા ડિબાંગ વાદળો. આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો હતો. શહેરના અનેક ભાગોમાં છૂટો છવાયો હળવો વરસાદ નોંધાયો હોવાની જાણકારી છે. ખેડૂતો સાવધાન રહે. પોરબંદર નજીક સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીનું અનુમાન છે હજુ 3 દિવસ રહી શકે છે માવઠાનું જોર. શુક્ર શનિ સૌરાષ્ટ્ર પર માવઠાનો ખતરો છે. પોરબંદરથી ભાવનગરના પટ્ટામાં થઈ શકે છે માવઠું. શુક્ર શનિ ભરૂચથી વલસાડ સુધી માવઠાનું જોખમ છે. આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો છે, જેમાં ન ફક્ત સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતના પરંતુ અમદાવાદ શહેરમાં પણ કેટલાક જગ્યાએ છાંટાછાંટી જોવા મળી છે. બુંદાબાંદી થઈ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો છે. તો સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે તેની અસર જોવા ગુજરાત પર મળી શકે છે.